કચ્છના અંજારમાં મહિલા પોલીસ એએસઆઈના હત્યાથી ચકચાર મચી ગઈ છે। ગત રાત્રે એએસઆઈના પ્રેમીએ જ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખી। મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા હતા। જે પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી એ આરોપી દિલીપ સીઆરપીએફમાં ફરજ બજાવે છે અને હાલ અંજારમાં ફરજ બજાવતી મહિલા એએસઆઈની હત્યાથી પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે। સુરતમાં બાળકીની છેડતી મામલે હોબાળો થયો છે। કરચેલિયા ગામમાં તોડફોડ થઈ છે। આગચંપીનો બનાવ। બાળકી દુકાનમાં પેન્સિલ લેવા જતા છેડતીનો આક્ષેપ છે અને પોલીસે ફરિયાદ ન લેતા ગ્રામજનો વિફર્યા। ગ્રામજનોએ દુકાનમાં તોડફોડ કરી આગચંપી કરી। ગ્રામજનોએ રસ્તો રોકી દુકાનમાં તોડફોડ કરી। ગ્રામજનોએ પોલીસનો પણ ઘેરાવ કર્યો હતો અને જિલ્લા પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। ફાયરની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી। મીનવાઇલ ગામ લોકો ભેગા થઈ ગયેલા અને ગામ લોકોએ સામેવાળાની જે દુકાન છે એ દુકાનની અંદર થોડો સામાન કાઢીને તોડફોડ કરેલી, સામાન સળગાવેલો। પોલીસ આવી ગઈ છે ઘટના સ્થળે। અમે પણ ઘટના સ્થળે આવી ગયેલા। અત્યારે ગામમાં માહોલ બિલકુલ શાંતિનો છે। ફરિયાદ લેવાઈ રહી છે અને આરોપી ઓલરેડી પોલીસે હસ્તગત કરી લીધેલો છે। અત્યારે પોલીસ પાસે જ છે આરોપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। વડોદરામાં કેનાલમાં કાર ખાબકી છે। બેના મોત થયા છે। કરજણના દેરોલી ગામમાં મોડી રાત્રે આ ઘટના બની। 2 લોકોના ડૂબવાથી મોત થયા અને સવાર 2નો બચાવ થયો છે। કાર સવાર દિવાળીપુરાના રહીશો હોવાની પ્રાથમિક માહિતી છે। મૃતદેહને મેથી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા। કરજણ પોલીસે ફાયર વિભાગ બચાવ કામગીરી હાથ ધરી। કારને કેનાલમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ। નર્મદા નિગમની કેનાલમાં કાર ખાબકતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા।